સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 29મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1440મી સભા થાય છે. અરે કહત સહજાનંદ એ વિષય ઉપર 1091મો દિવસ થાય છે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના 62નામાં મહારાજ આપણને અદ્ભુત વાત કરીને કહે છે કે જેને આ પ્રમાણે ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થયો છે એવા નિશ્ચયવાળા જે સંત છે એને ભગવાનનો સંબંધ થયો કહેવાય. એટલે આપણે એટલું સમજવાનું કે જ્યારે પણ આ પૃથ્વી ઉપર આપણને મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય ત્યારે તે વખતે આપણે એટલું વિચારવાનું કે ભગવાનનો સંબંધ થયો એટલે કે ભગવાનનો આવો અલૌકિક નિશ્ચય જેના અંતરની અંદર દ્રઢ હોય એને ભગવાનને અણુ માત્ર છેટું રહેતું નથી. આપણા વચનામૃતના ગ્રંથોની અંદર અપરંપાર જગ્યાએ આપણને મહારાજે આ વાત સમજાવી છે અને એમાં પણ એટલું જ સમજવાનું આવે છે કે ગુણાહ પૂજા સ્થાનમ ન ચ લિંગમ ન ચ વયઃ. એ સંતના અંતરની અંદર ભગવાનના આવા કલ્યાણકારી 39 ગુણો આવ્યા એટલે એ સંબંધના પ્રતાપે કરીને એ સંતનું પૂજન કરવામાં આવે, એ સંતના દર્શન કરવામાં આવે, એ સંતને અમૃત વાણીને અમૃત વચન સમજીને ગુરુ વાક્યને બરાબર સમજવામાં આવે તો એ મુમુક્ષુનું કલ્યાણ થતા વાર લાગતી નથી. એટલે એટલા માટે થઈને વચનામૃતના આધાર ઉપર આપણે એટલું જ સમજવાનું કે જેને આવો નિશ્ચય થયો એ ભગવાનના સંબંધને પામ્યો. અહીંયા આગળ મહારાજ આપણને વધારે વિશેષ વાત કરતા કહે છે કે જ્યારે સંબંધ ભગવાનનો થાય એટલે એ સંગાથે સંબંધ જેની સંગાથે સંબંધ થયો હોય તેના ગુણ સહેજે જ એમાં આવે. એટલે આવો નિશ્ચય થયો હોય એટલે સંબંધ થયો કહેવાય ને સંબંધ થયો એટલે એ બધા ગુણો ભગવાનના કલ્યાણકારી આવે. જોકે આપણે કલ્યાણકારી 39 ગુણોનું વર્ણન યદકિંચિત રીતે આપણે કર્યું છે. એની અંદર પણ આપણને સાથે સાથે એવા પ્રસંગોને સત્પુરુષના જીવનની અંદર રહેલા પ્રસંગોને આપણે યાદ કર્યા છે એટલે આપણને એ તો ખબર પડી. પણ વધારે મહત્વની બાબત મહારાજ આપણને બતાવે છે જેમ આપણા નેત્ર છે તેને જ્યારે દીવા સંગાથે સંબંધ થાય છે ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે. મહારાજ એક સરસ મજાનું દ્રષ્ટાંત આપીને આપણને સમજાવે છે કે આપણને આંખો તો છે પણ અંધારું હોય તો એ આંખ વડે કરીને આપણને અંધારું જ દેખાશે. પરંતુ કહેવાય છે કે માટીના કોડિયાની અંદર દિવેલ પૂરેલું હોય અને દિવેટ મૂકી હોય અને દીવાસળી કે માચીસ વડે કરીને એ દીવો પ્રગટાવ્યો હોય અને જ્યારે આપણે દીવા સામું જોઈએ ત્યારે
એ દીવાની અંદર રહેલો જે પ્રકાશ છે એ આપણા નેત્રની અંદર આવે છે, અને નેત્રની અંદર આવે એટલે આપણને આજુબાજુ જેટલું અજવાળું હોય એટલામાં બધું જ આપણને દેખાય છે. એટલે એમ મહારાજની સામે જેની નજર હોય, ભગવાનની સામે જેને પોતાની વૃત્તિ લાગી ગયેલી હોય, એટલે એમની દ્રષ્ટિમાં તો જ્યાં જોવે ત્યાં રામજી બીજું ન ભાસે રે, ભાત દેખી ભૂલે નહીં અનુભવ ઉજાસ રે. એ ગુણોની અંદર આપણે વિચાર કરીએ તો આપણને કહે છે કે એમની દ્રષ્ટિમાં સર્વત્ર ભગવાનના દર્શન કરવાની દ્રષ્ટિ પડેલી છે. અને એટલે જ યોગીજી મહારાજ પોતે સત્સંગની અંદર પોતે બોલ્યા કે મને 50 વર્ષ થયા સત્સંગની અંદર કોઈ થાથા થાબડા જેવો હોય તો એનો પણ મને કોઈ દિવસ અભાવ આવ્યો નથી. એમાં પણ ભગવાનના દર્શન કરે. યોગીજી મહારાજના સમયની અંદર ત્યાં આગળ આપણે જાણીએ એ પ્રમાણે અમદાવાદની આજુબાજુના 10 કોઈ તાલુકાના ગામડાઓની અંદર ફરતા હતા, અને તે વખતના સમયની અંદર એક હરિભક્તના ગાડાની અંદર બેસીને એ ત્યાં નદી પાર કરવાની હતી, અને તે વખતે બળદ થોડાક ધીમા ધીમા ચાલતા હશે એટલે એ ગાડું ઉપર ચડાવવું પડે, એટલે ગાડાનો ચલાવનારો એ પોતે થોડોકનો બળદને આ પ્રમાણે કંઈક સોટી વડે કરીને કે એ પ્રમાણે મારતો હશે. અને ત્યારે યોગીજી મહારાજ એકદમ ત્યાં આગળ હરિભગતને કહ્યું કે ભાઈ તું ગાડું ઊભું રાખ, આવી રીતે એને મારીશ નહીં, અમે ચાલીને ચડી જશું પણ આવી રીતે મારવા નહીં. એટલે પશુની અંદર પણ જે સંતને ભગવાનનું દર્શન થતું હોય એવા જે સંત છે એને એમની આંખોની અંદર અખંડ ભગવાન દેખાતા હોય, એટલે બધી જગ્યાએ ભગવાનના દર્શન થાય. આપણે જાણીએ છીએ સત્સંગની અંદર કે મોટા પુરુષોએ પોતે ક્યારેય પણ પોતાના જીવનની અંદર ભગવાનના દર્શન સિવાય અન્ય બીજું કાંઈ જોયું જ નથી. અને એટલે જ પ્રમુખ સ્વામી મહારાજ અને યોગીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણને દેખાય છે કે જ્યારે સ્વામીશ્રી પણ પોતે પૂજા કરતા ત્યારે તે વખતે પૂજા પછી બધાને હાથ જોડી અને પગે લાગતા, અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ એક એક વ્યક્તિને જેમ અહીંયા આગળ મહારાજે દ્રષ્ટાંત આપ્યું ને કે આંખને દીવાનો સંબંધ થાય છે, તો પછી એ દીવાનું અજવાળું આંખને પણ મળે છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાના નેત્રો દ્વારા એ હરિભક્તોને બધી મળતા હતા, અને એના કારણે કરીને હજારો હરિભક્તો એ બધા પૂજા પછી અંતિમ આ ક્રિયાની અંદર બધા સ્થિર થઈ જતા, અને અંતરની અંદર એવો આનંદ આવતો કે બાપાએ અમારી સામે નજર કરીને જોયું અને અમારા ઉપર દ્રષ્ટિ કરી, આ તો અક્ષર બ્રહ્મરૂપી દીવડો છે. અને એ દીવાની અંદરથી ભગવાનની જ્યોત જ્યારે બહાર નીકળતી હોય એટલે એનું અજવાળું તો જે ખરેખર મન કર્મ વચને કરીને સત્પુરુષને વિશે જોડાયા હોય એને જ પોતાને અનુભવ થાય. બાકી તો કે લોકો ભેગા થયા છે અને હમણાં બધા ખાઈ પીને હાલતા થશે, તો એને પોતાના જીવનની અંદર એને અનુભવ ઓછો થાય. પરંતુ અહીંયા આગળ આપણને એમ સમજાવે છે કે મોટા પુરુષ જે ક્રિયા કરતા એ ક્રિયાની અંદર ભગવાનનો સંબંધ. પૂજ્ય ડૉક્ટર સ્વામી ઘણી વખત વાત કરતા કે અટલાદરાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે આશીર્વાદ આપતા હતા, અને એવા સમયની અંદર ખૂબ સારી મોટી સભા ભરાઈને બેઠી હતી, અને તે વખતના સમયની અંદર ધૂળો ભગત કરીને એક સામાન્ય પાર્ષદ જેને કહેવાય ને કે પોતે ત્યાં આગળ રહેતા હશે, એટલે એને તો પ્રમુખ સ્વામી મહારાજની સાથે વર્ષો જૂની પુરાણી પ્રીતિ, એટલે એને એમ થયું કે લાવો હું બાપાના દર્શન કરી આવું. ચાલુ સભામાં બાપા આશીર્વાદ આપે છે, અને આશીર્વાદ આપે છે એ વખતના સમયની અંદર ધૂળો ભગત ત્યાં આવે છે ત્યારે ડૉક્ટર સ્વામી થોડાક મનની અંદર એવું વિચારે છે કે અત્યારે બાપા આશીર્વાદ આપે છે એના કરતાં પછી આવ્યો હોત તો શું વાંધો હતો.
અને એને કંઈ વિવેક જેવું લાગતું નથી એવો વિચાર આવ્યો હશે. પણ તે વખતે પ્રમુખ સ્વામી મહારાજને પોતાને કાંઈ નહીં. એ પોતે ત્યાં આગળ આશીર્વાદ આપતા આપતા બોલ્યા, બાપા કે હો ધોળા ભગત આવી ગયા, બહુ સારું લ્યો. એમ કરીને હસતા હસતા પ્રમુખ સ્વામી મહારાજ, ધોળા ભગત અને શાસ્ત્રીજી મહારાજનો સંબંધ થયો. અને એના કારણે કરીને એ પણ એટલો જ સંબંધના મહિમાને પાર પામી ગયેલો કહેવાય. એવી દ્રષ્ટિ આ ગુણાતીત સંતના જીવનની અંદર રહેલી છે અને એ આપણને દેખાય. અને એટલે જ શાસ્ત્રી મહારાજ પણ પોતે કહેતા કે તમે જ્યારે આ ધુલા ભગતનો મહિમા સમજશો ત્યારે મારો મહિમા સમજ્યા કહેવાય. આ વાત આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે કેટલું ઝીણું અને સૂક્ષ્મ આ ભગવાનના ભક્તોની સાથેનું દર્શન રહેલું છે. એને એટલે જ એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે આવી રીતે અમદાવાદની અંદર દિવાળીના દિવસો ઉપર, જેને કહેવાય ને કે બેસતા વર્ષે બાપા પરદેશ હતા અને તે વખતના સમયની અંદર ત્યાં આગળ બાપાએ ફોન જોડેલો અને ત્યાં કોઠારની અંદર ફોનનું ડબલું રહે અને ત્યાં બધા જે કંઈ ફોન આવે ત્યાં જ રિસીવ થતા. એટલે બાપાને એમ થયું કે અમદાવાદમાં બધા સંતો રહે છે, ભણે છે, એટલે બધાને આપણે લાવો નવા વર્ષે જય સ્વામિનારાયણ કરીએ. અને એક એક સંત પોતે ત્યાં આવતા જાય છે અને જય સ્વામિનારાયણ કરતા જાય છે. અને પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે ફોનની અંદર યાદ કરે છે કે ઓલો રાયચંદ ભરવાડ જે ચાલાસણનો છે એ છે કે નહીં રબારી. અને ત્યારે તે વખતે ભગવાનની ઈચ્છા હતી ત્યાં હશે તો એને બાપા જોડે વાત થઈ. એને એટલો બધો અંતરની અંદર આનંદ થયો. જો આ સત્પુરુષનો સંબંધ પ્રાપ્ત થાય, સત્પુરુષને પોતાને અંતરની અંદર એમ કે વર્ષોથી બહુ નાનો હતો ત્યારથી આપણી ગૌશાળાની અંદર એ સેવા કરનારો, તો એને ભગવાનના સંબંધ થાય એ બહુ મહત્વની બાબત છે અને એનો મહિમા સ્વામીશ્રી પોતે સમજે. આવી જ રીતે સારંગપુરની અંદર હીરા ભરવાડ કરીને પણ બહુ જ શાસ્ત્રીજી મહારાજના વખતના જૂના ગૌશાળાનું સંચાલન કરનાર, એનો પણ એટલો જ એમને મંતરની અંદર મહિમા. એક વખત જ્યારે સ્વામી બાપા પોતે શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરે જતા હતા અને ત્યારે તે વખતના સમયની અંદર રસ્તાની અંદર આ બધી ગાયો ભેંસો લઈને હીરો ભરવાડ પોતે નીકળેલો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ઊભા રહી ગયા અને ઊભા રહીને તે વખતના સમયની અંદર આફ્રિકાના હર્ષદ રાણા હતા. એને કહ્યું કે રાણા, અમને ઓળખો તમે? તો કે ના બાપા, ખબર નથી. એ ગામને આપણા મંદિરને ગૌશાળા ચલાવતો હશે. સ્વામી કે આ શાસ્ત્રીજી મહારાજના વખતથી, યોગી મહારાજના વખતથી આ ગૌશાળાની સેવા કરે છે. એટલે એક નાની સેવા કરનાર વ્યક્તિનો પણ એટલો જ અંતરની અંદર મહિમા એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણે અનુભવ્યો છે. એ તો બરાબર છે, પણ હીરા ભરવાડે પોતે મોતિયો ઉતરાવેલો અને ચશ્મા પહેરેલા હતા અને તે વખતના સમયની અંદર નીકળતા રસ્તાની અંદર હીરા ભરવાડ પોતે મળે છે. ત્યારે સ્વામીએ પૂછ્યું કે દેખાય છે બરાબર? કે થોડુંક ઝાંખું ઝાંખું દેખાય છે, બરાબર દેખાતું નથી. સ્વામી કે લો આ મારા ચશ્મા પહેરો જોઈ. અને તે વખતે બાપાના ચશ્મા પહેર્યા અને એને સારું દેખાવા માંડ્યું. તો સ્વામી કે લો તમે રાખી લો. સંતો કે બાપા આપણે એને બીજા આપશું, અત્યારે તમે આ જોવાનું છે જોઈ રાખો, પહેરી રાખો. સ્વામી બાપા પોતે કેટલા જબરજસ્ત એ પ્રમાણે કહેવાય છે કે ભગવાનના સંબંધવાળાનો મહિમા સમજે. આપણે જાણીએ છીએ કે ત્યાં આગળ સારંગપુરની અંદર છાસની રૂમમાં પણ એક કાનો ભગત હતો અને થોડુંક એને કાનની અંદર સાંભળવામાં તકલીફ હતી. પણ એટલો બધો મહિમાથી તે સેવા કરે. ત્યારે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ પણ જ્યારે જ્યારે આવતા ત્યારે એને અવશ્ય યાદ કરે અને મળવા બોલાવે અથવા એને આશીર્વાદ આપે. હવે આપણે જાણીએ છીએ કે એ પોતે નિસ્પૃહીપણે ભલે ગામની અંદર રહેનારો વ્યક્તિ છતાં પણ મંદિરનો એટલો બધો જબરજસ્ત અને મમત્વ, શાસ્ત્રીજી મહારાજનો સંબંધ, યોગી બાપાનો સંબંધ,
એટલે પ્રમુખ સ્વામી મહારાજ પણ એને અવશ્ય યાદ કરતા. તો આપણે જાણીએ કે એવો જ્યારે સંબંધ થયો છે એ સંબંધના કારણે કરીને મોટા પુરુષોના જીવનની અંદર આ વાત તો બરાબર દ્રઢ પડેલી છે. એવી જ રીતે એક સારંગપુર ગામની અંદર રહેતા રાહાભાઈ કરીને એ પણ ત્યાં સારંગપુર મંદિરની અંદર વાસણ ઉટકવાની સેવા કરતા. આ બધા બહુ જ નાના હતા ત્યારથી મંદિરમાં જોડાયેલા, એટલે પ્રમુખ સ્વામી મહારાજ એને પણ અવશ્ય જ્યારે આવે ત્યારે બોલાવે. શાસ્ત્રીજી મહારાજ તો કેવું કરતા કે જ્યારે ગુજરાતની અંદર ફરતા હોય અને તે વખતે કોઈક જગ્યાએથી પેંડા આવ્યા હોય, કોઈક જગ્યાએથી બરફી આવી હોય, તો સ્વામી પોતે પોતાની જોડે પોટલામાં લઈ લે અને ભલે કદાચ 2 દાડા 4 દાડા અઠવાડિયું 15 દાડા વહેલું મોડું જવાનું થાય તો રાખી મૂકે કે સારંગપુરની અંદર જઈશું ત્યારે ગામની અંદર રહેનારા આ અમારા બધા સેવકો જેને કહેવાય ને સેવા કરે છે એને આપણે જમાડીશું અને સંતો પણ ત્યાં રહેશે એને જમાડશું. તો આવી રીતે સદગુરુ સંતસ્વામી પ્રસંગ કહેતા કે ઘણી વખત આ માવાની આઈટમ છે ને એ ચોમાસાની અંદર થોડી ઘણી પણ ફૂગ વળવા માંડે ઉપરના ભાગમાં, એટલે એના કારણે કરીને આપણને એવું લાગે કે આ બગડી ગયું છે. પરંતુ શાસ્ત્રીજી મહારાજ પોતે એક નાનું એવું પાતળું કપડું લઈને ઉપર ફૂગ વળેલી હોય એને કાઢી નાખી અને પછી બધાને બોલાવીને પ્રસાદ આપતા. ત્યારે તે વખતે મંદિરની અંદર રહેતા સંતો અને મંદિરની અંદર રહેતા આવા સેવા કરનારા ભક્તો ઉપર શાસ્ત્રીજી મહારાજ અપરંપાર રાજી થતા. તો આપણે અહીં આગળ મહારાજના વચન પ્રમાણે જોઈ રહ્યા છીએ કે દીવાની સાથે જેમ સંબંધ થાય અને દીવાનું અજવાળું, કારણ કે જ્યોત છે ને એ જ્ઞાનનું સ્વરૂપ છે, દીવો છે એ જ્ઞાનનું સ્વરૂપ કહેવાય. એમ દીવાનું દ્રષ્ટાંત આપ્યું છે. એમ આપણને સત્પુરુષના જીવનની અંદર જ્યારે આત્માને પરમાત્માનું જ્ઞાન બરાબર દ્રઢ થઈ ગયું છે તો એ દ્રઢતાના કારણે કરીને એમના દ્વારા સત્સંગની અંદર અપરંપાર કાર્યો થતા હોય છે. આપણી કલ્પનામાં પણ ન આવે એવા વિરાટ કાર્યો એ સત્પુરુષ પોતે કરે છે. એની અંદર પોતે એમ માને છે કે આ તો ભગવાનની પ્રેરણાથી થાય છે, આપણને તો નિમિત્ત બનાવે છે. આવી પ્રકારની અદ્ભુત સમજણ પણ એમના જીવનની અંદર. એટલે આવી રીતે ગુણાતીત સત્પુરુષો દરેકને પોતાના સંબંધને પામનારને પોતાના જેવા ગુણો પણ આવે એનું એક પોતે શુભ ચિંતન પણ કરતા હોય છે. એટલે એટલા માટે થઈને મહારાજ પોતે આપણને કહે છે કે નેત્ર આગળ જે અંધારું હોય તેનો નાશ થઈ જાય. તેમ જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરીને સંબંધ થાય છે તેને વિશે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. આ પ્રથમના 62ના વચનામૃતની અંદર આપણને સાંગોપાંગ આવા ગુણાતીત સત્પુરુષનો મહિમા સમજાવે છે. કારણ કે આ વાત જો સમજાઈ જાય ને તો પછી આપણા મનની અંદર આપણને એમ મનનમાં વિચાર ન રહે કે સારું ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર આપણો જન્મ હોત તો કેવું સારું. એવું નહીં, પણ અત્યારે પણ આપણે આ ગુણાતીત ગુરુવર્યોના સાનિધ્યની અંદર જેમ કહેવાય છે કે અમારે યોગીજી મહારાજનો સંબંધ થયો, પ્રમુખ સ્વામી મહારાજ અને અત્યારે વર્તમાન કાલે મહંત સ્વામી મહારાજનો સંબંધ, તો એની અંદર આપણને એટલું તો દેખાય છે કે એ ત્રણે ગુરુ આપણને મળ્યા ને ગુરુના જીવનની અંદર સાક્ષાત ભગવાનનો સંબંધ. અને એટલે જ એ ક્યારેય પણ કોઈ દિવસ કોઈનામાં પણ માયાનો ભાવ જોતા જ નહીં. આપણે જાણીએ છીએ કે પૂજ્ય ડૉક્ટર સ્વામી ઘણી વખત વાત કરે છે કે ત્યાં આગળ વાઘોડિયાની અંદર સવારના પહોરમાં બધા યુવકોને નાસ્તો કરાવવા માટે યોગીજી મહારાજે બધા એને પંગત પાડેલી. અને તે વખતે ત્યાં આગળ યોગીજી મહારાજની સાથે એક ડાયા ભગત કરીને પણ સાથે ફરતા. એમનું બેસવું, બોલવું, ખાવું, કપડાં પહેરવા બધું લગર વગર જેવું લાગતું, એટલે આમ થોડા ડાયો ગાંડો બધા કહેતા.
એટલે આ યુવકો બધા બેઠા નહીં, પંગતની અંદર ડાયા ભગત બેઠા છે નાસ્તો કરવા, અને ત્યાં તો બધાએ કહ્યું કે ભાઈ તું ઊભો થઈ જા, અહીં ક્યાં બેઠો? એટલે ડાયા ભગત ઊભા થઈને એ મકાનની બહારના ભાગમાં રવેશી કહેતા ગેલેરી હશે ત્યાં ગેલેરીમાં ગયા, અને આ બાજુ યોગીજી મહારાજે બધાને નાસ્તો પીરસી દીધો, ઉકાળો આપી દીધો. પછી સ્વામીને મનમાં થયું કે મારું ડાયા ભગત દેખાતા નથી, અને ત્યારે તે વખતે અમને ગેલેરીમાં જોયા એટલે યોગીજી મહારાજ પોતે સમજી ગયા વાતને કે આ બધા ભણેલા ગણેલા યુવકો છે, અને એના કારણે કરીને એમને આવો કંઈક મનમાં વિચાર આવ્યો હશે, એટલે યુવકોને કંઈ ઠપકો ન આપ્યો. જો ભગવાનની દ્રષ્ટિ કલ્યાણકારી ગુણો છે ને સત્પુરુષને વિશે આવેલા હોય તો કેવું કામ કરે. તો કોઈને કીધું નહીં, પણ એમને કોથળો પાથરીને બેસાડ્યા, બેહો ડાયા ભગત, અને પછી કાગળની અંદર સેવ મમરાને ઉકાળો લાવીને આપ્યો, અને યોગીજી મહારાજ એમની સામે બેઠા નીચે પાથરા વગર, અને કે કાંઈ જોતું હોય તો કયો. અને આ યુવકો નાસ્તો કરી રહ્યા. પછી ડૉક્ટર સ્વામી કે અમે જોયું કે બાપા ક્યાં ગયા? તો ગેલેરીની અંદર ડાયા ભગત કોથળા ઉપર બેઠેલા અને સ્વામી નીચે બેઠેલા. ત્યારે અમને વિચાર આવ્યો કે યોગીજી મહારાજની દ્રષ્ટિ કાંઈક જુદી છે, કારણ કે એ જ્ઞાનરૂપી દ્રષ્ટિ જ્યારે પોતાના જીવનની અંદર આવી જાય ને એટલે ક્યારેય એને અંતરની અંદર કોઈનામાં પણ અંધકારું દેખાય નહીં, અંધકાર દેખાય જ નહીં, અને એકદમ પ્રકાશ પ્રકાશ જ દેખાય. એટલે આ પ્રમાણે આપણે જાણીએ તો આપણને ખબર પડે. આવી જ રીતે એક દેવા ભગત હતા, અને દેવા ભગત પણ પોતે મોટી મૂર્તિ નીલકંઠ વર્ણની રાખે અને અક્ષર પુરુષોત્તમની, અને બધી જગ્યાએ યોગીજી મહારાજ જ્યાં હોય ત્યાં આગળ બધે સાથે સાથે વિચરણમાં રહેતા. તો તે વખતના સમયની અંદર આપણે જાણીએ કે એ યોગીજી મહારાજ એમને સભાની અંદર દેવા ભગતને પૂછે કે તમારો પ્લાન સંભળાવો. એમ કરીને બધાને એમ થાય કે સ્વામી આ તો કંટાળાજનક વાતો છે બધી એની, અને બાપા ક્યાં એને સ્વામી પણ એની પાસે એવો પ્લાન. સ્વામી દેવા ભગત કે આપણે ગંગા નદીનું પાણી બધી જગ્યાએ લઈ જવું. પછી બીજું શું કે આપણે એક પ્લાન રાખવાનું કે પહેલી આરતી અટલાદરા, બીજી આરતી બોચાસણ, ત્રીજી આરતી સારંગપુર, ચોથી ગઢડા, અને પાંચમી ગોંડલ કરીને પાછા અટલાદરા જતા રહી. એટલે વધારે અટલાદરા રહેતા હશે, એટલે એના કારણે કરીને એમને આવી પ્રકારે વાત કરી. આવો બધા પ્લાન એમને દોરીને તૈયાર રાખેલા, અને ભર સભાની અંદર યોગીજી મહારાજે જ્યાં બ્રહ્મનો આનંદ કરતા હોય ત્યાં આગળ આ પ્રમાણે સ્વામી બાપા પોતે એને આ બધી પોથી ખોલાવે. તો જો એમને પણ એને વિશે કે ભાઈ સત્સંગની અંદર પાર્ષદ તરીકે, ભલે એકલિયા પાર્ષદ તરીકે હતા, પણ છતાંય કહેવાય છે કે પણ આવો એમને મહિમા. તો જો યોગીજી મહારાજની દ્રષ્ટિની અંદર કોઈ વસ્તુ સામાન્ય નહીં, બધી અલૌકિક અને અદ્ભુત જ દ્રષ્ટિ હોય. એટલે એ દ્રષ્ટિથી આપણને ખબર પડે કે કેવી ભાવના. ગોંડલની અંદર એક સંત પોતે રસોડાની અંદર આવ્યા હશે, અને તે વખતના સમયની અંદર નિર્ગુણ સ્વામી ગામડે વિચરણ કરીને આવેલા, અને એક બારણીની અંદર ઘી લાવ્યા હશે. ઓલા સંતને ખબર નહીં, અને પગની ઠેસ વાગી એટલે ઓલું ઘીનું પાત્ર ઊંધું વળી ગયું અને બધું ઢોળાઈ ગયું. એટલે યોગીજી મહારાજને ખબર પડી ગઈ કે આ સંતને હમણાં નિર્ગુણ સ્વામીને જો ખબર પડશે ને તો વારો ચડી જશે. એટલે બચારા સંતનો પક્ષ લઈ અને સંતને કહ્યું તમે તમતાર જતા રહો, કાંઈ વાંધો નહીં, જે થયું તે ભગવાનની ઈચ્છા. એમ કરીને સંત તો નીકળી ગયા. પણ નિર્ગુણ સ્વામી આવ્યા ત્યારે પૂછ્યું કે આ કોણે ઢોળ્યું? ત્યારે યોગી મહારાજ કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ અને મારાથી પગની ઠેસ વાગી ગઈ એટલે ઢોળાઈ ગયું છે. તો નિર્ગુણ સ્વામીએ જે ઠપકો આપ્યો એ ઠપકો બધો યોગીજી મહારાજે પોતે સાંભળી લીધો, પણ ઓલા સંતને કોઈ પણ પ્રકારે ઠપકો ન મળે એવી રીતે યોગીજી મહારાજે પોતે શુદ્ધ ભાવ બતાવ્યો. તો આજે આપણને ખ્યાલ આવે કે આ સત્સંગની અંદર આ ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર ભગવાનના કલ્યાણકારી ગુણો એ સારી રીતે આપણને દેખાય. મોહન સ્વામી મહારાજ આ સત્સંગની અંદર જ્યારે ગુરુ ગાદીએ આવ્યા અને તે વખતે પહેલે જ દિવસે આપણને બધાને
આશીર્વાદ છે. પ્રથમ દિવસના આશીર્વાદની અંદર કહેલું કે પ્રમુખ સ્વામી મહારાજે કાંઈ કરવાનું બાકી રાખ્યું નથી. અને પ્રમુખ સ્વામી મહારાજે આપણને વારે વારે ઘૂંટી ઘૂંટીને શીખવાડ્યું છે કે ક્રિયા તો ભગવાનની ઈચ્છાથી થાય છે અને ભગવાન જ કરે છે, કરતા ભગવાન છે, આપણે છીએ નહીં. એ વાત આપણે આપણા જીવનની અંદર બરાબર દ્રઢ રાખવાની. તો જો આ પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાના હસ્તાક્ષરની અંદર લખીને ગયા કે મારા દેહ વિલય પછી મારી જગ્યાએ કહેતા સંસ્થાના પ્રમુખ અને ગુરુ તરીકે મહંત સ્વામી સાધુ કેશવ જીવનદાસ ગુરુ જ્ઞાન જીવનદાસની નિમણૂક કરું છું. આ શબ્દ ઉપરથી આપણે વિચાર કરવાનો કે એ કલ્યાણકારી ગુણોને ધારણ કરનાર સત્પુરુષ મહંત સ્વામી મહારાજને આ પત્ર તો એમની હાજરીની અંદર 12મી સાલની અંદર લખી આપેલો, અને છતાં પણ મહંત સ્વામી મહારાજે ક્યાંય સત્સંગની અંદર પ્રમુખ સ્વામી મહારાજની હયાતીની અંદર કોઈને પણ ગંધ આવવા દીધી નહીં. અને સ્વામી પોતે બોલ્યા કે આ વાતને અત્યારે તો દાબી જ દેવાની, સ્વામી બાપા હોય ત્યાં સુધી બીજો કોઈ વિચાર કરવાનો નહીં. એમ કરીને એકદમ નિર્લપ ભાવે પોતે રહ્યા. તો આજે સત્સંગની અંદર પહેલે જ દિવસે જ્યાં એ પત્ર મુકાયો અને તરત જ બધાને પ્રતીતિ આવી ગઈ કે પ્રમુખ સ્વામી મહારાજ ગયા નથી, પરંતુ મહંત સ્વામી મહારાજ દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ રહ્યા છે. અને એટલે જ આખો સત્સંગ, નાનો મોટો, બાય ભાઈ, સાધુ, પાર્ષદ, ગ્રસ્ત, પછી જે કંઈ ગણો એ બધાનો એક જ વિચાર દ્રઢ થયો અને કોઈને પ્રશ્ન ન આવ્યો. તો આવી રીતે આપણે જાણીએ છીએ કે કલ્યાણકારી ગુણો વડે કરીને એમને ભગવાનનો નિશ્ચય પણ એવો જબરજસ્ત. ઘણા બધા પ્રસંગો મહંત સ્વામી મહારાજના જીવનકાળ દરમિયાનની અંદર બનેલા છે અને એની અંદર એમને સહન કરવું પણ પડ્યું છે. પણ છતાંય કોઈ દિવસ જેના માટેથી સહન કરવું પડ્યું હોય એના માટે પણ એમને ક્યારેય કોઈ દિવસ એવો અઘટિત વિચાર આવ્યો નથી. અને દરેકનું હિત થાય એવો સંકલ્પ. સંતો વાત કરે ને કે બાપા તમે જ્યારે આમ મુદ્રા કરો ત્યારે તે વખતે શું વિચાર કરો? અને ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે તે વખતે બધા જ દેશોના નામને યાદ કરવું અને એ દેશોની અંદર રહેનારા તમામનું કલ્યાણ થાય એ પ્રકારે કહેવાય છે કે સંકલ્પ કરું અને એની મુક્તિ થાય આવો વિચાર કરું. તો આપણે જાણીએ છીએ કે તે વખતે સંતોએ પૂછ્યું કે પાકિસ્તાન, કે સ્વામી કે હા પાકિસ્તાનની અંદર પણ જેટલા રહે છે એ બધાનું કલ્યાણ થાય. ત્યારે આપણને ખબર પડે કે કલ્યાણકારી ગુણ એટલે માત્ર ને માત્ર શરણે આવે એનું જ કરે એવું નહીં, પણ આવી ભદ્ર ભાવના એમના અંતરની અંદર દ્રઢ પડેલી હોય છે. અને એના કારણે કરીને આ પ્રમાણે આપણે જાણીએ કે કલ્યાણકારી ગુણોના ધરતલ અને ધારણ કરનારા સત્પુરુષ છે. એટલે મહારાજ અહીંયા આગળ આપણને એ પ્રમાણે વાત કરી. પછી ભગવાન જેમ સર્વ પ્રકારે નિર્બંધ છે અને જે ચાહાય તે કરવા સમર્થ છે, તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે. જ્યારે આપણે જાણીએ આવા કલ્યાણકારક ગુણોથી એ ગુણાતીત સત્પુરુષ પોતે સબર બન્યા છે, ત્યારે મહારાજ કહે છે કે એવા ગુણ આવે ને પછી ભગવાન જેમ સર્વ પ્રકારે નિર્બંધ છે, કોઈ જગ્યાએ બંધાતા નથી અને બંધાયા પણ નથી. આપણે જાણીએ કે સારંગપુરની અંદર શાસ્ત્રીજી મહારાજ પોતાના ગુરુ રહેતા હતા, એટલે ગુરુના સ્થાનની અંદર રહેવાની છેલ્લી એમની ઈચ્છા. અને એમણે નક્કી પણ એવું જ કરેલું કે આ બાજુ મારી દ્રષ્ટિ અક્ષર અને પુરુષોત્તમ મહારાજ ઉપર રહે અને મારા ઉપર મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ પડે, એવી રીતે મારો અગ્નિ સંસ્કાર અહીંયા આગળ કરજો. ત્યારે આપણને આ એક પ્રસંગ ઉપરથી પણ ખબર પડે કે એ કેટલા ભગવદ પરાયણ હશે. અને કહેવાય છે કે નિર્બંધ છે ને ચાહાય તે કરવાને સમર્થ છે. જે કાર્યો કર્યા હતી એની અંદર આપણે જોઈએ તો અઠવાડિયાના 2 મંદિરોની પ્રતિષ્ઠા થતી,
જમીનોથી માંડી, મંદિરના પ્લાનથી માંડી અને એ મંદિરના આવક ને જાવકના ખર્ચાથી માંડી બધું જ જાણતા, તેમ છતાં પણ પોતે નિર્બંધ છે, કોઈ પણ પ્રકારનું બંધનની અંદર એ પોતે આવી જતા નથી. એવી પ્રકારનું જીવન જીવનારા એ ગુણાતીત પુરુષોની આપણને જ્યારે પ્રાપ્તિ થઈ છે, ત્યારે આપણે એટલું સમજવાનું કે દીવાના અજવાળે જેમ આપણી આંખમાં અજવાળું આવે છે, એમ ભગવાનના સંબંધને નિશ્ચય વડે કરીને આ પ્રમાણેના ગુણો આવે છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.